નમસ્કાર, બ્રેકિંગ ફાસ્ટ સાથે હું છું ધ્રુવિશા. આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ. ચૂંટણી પંચના અધિકારીઓએ 3 રાજ્યોમાંથી લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને એક પછી એક નોટિસ મોકલી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામે વોટ ચોરીના આરોપો પર આ નોટિસ મોકલવામાં આવી છે. સૌપ્રથમ કર્ણાટકથી રાહુલ ગાંધીને નોટિસ મોકલાઈ, જેમાં કહેવાયું છે કે રાહુલ ગાંધીએ મહિલા મતદાતા અંગે ખોટા દસ્તાવેજો બતાવ્યા છે. આ પછી હરિયાણા અને મહારાષ્ટ્રથી પણ રાહુલ ગાંધીને નોટિસ મોકલવામાં આવી છે. 10 દિવસમાં ડિક્લેરેશન આપવા અથવા તો દેશની માફી માંગવા કહેવામાં આવ્યું છે. રાહુલ ગાંધી હસ્તાક્ષરિત ઘોષણા શપથ 10 દિવસની અંદર કાર્યાલયને પરત કરે, જેથી લોક પ્રતિનિધિત્વ અધિનિયમ અનુસાર જરૂરી કાર્યવાહી શરૂ કરી શકાય. અને આ મુદ્દે સહયોગી વિજય જોડાયેલા છે. વિજય, રાહુલ ગાંધીને 3 નોટિસ પાઠવવામાં આવી છે. બિલકુલ ધ્રુવિશા, વાત કરીએ તો રાહુલ ગાંધીએ વોટ ચોરીના આરોપ સાથે એક પત્રકાર પરિષદ કર્યા બાદ જે પ્રકારે અલગ અલગ રાજ્યોમાં દાવો કર્યો હતો, જેની અંદર મધ્યપ્રદેશ, કર્ણાટકની સાથે મહારાષ્ટ્ર અને હરિયાણા રાજ્યનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે જેમાં વોટ ચોરી થતી હોવાના આરોપ લગાવ્યા હતા. પરંતુ હવે ત્યારબાદ રાહુલ ગાંધીને આ જે લગાવાયેલા આરોપ છે તે મુદ્દે કર્ણાટક ઉપરાંત જે હરિયાણા અને મહારાષ્ટ્રના જે રાજ્ય ચૂંટણી આયોગ છે તેમના દ્વારા અત્યારે સત્તાવાર રીતે નોટિસો પાઠવીને તેમની પાસેથી 10 દિવસમાં ખુલાસો માંગ્યો છે. જોકે અગાઉ પણ તેમને નોટિસ આપીને આ જે સમગ્ર મામલે છે શપથપત્ર માંગવામાં આવ્યું હતું. અન્યથા રાહુલ ગાંધી દેશની માફી માંગે તે પ્રકારનો એક પત્ર જાહેર કરાયો હતો અને અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું હતું. સાથે કર્ણાટકની અંદર કોંગ્રેસના પ્રતિનિધિ મંડળને મળવા માટેનો સમય પણ ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવ્યો હતો. કારણ કે રાહુલ ગાંધી જે પ્રકારનો આરોપ લગાવ્યો છે કે જેની અંદર એક પ્રકારે કહેવામાં આવ્યું હતું કર્ણાટકની અંદર કે શકુન રાણી નામના જે મતદાર છે તેમણે 2 વખત મતદાન કર્યું, પરંતુ એ વ્યક્તિગત નિવેદનમાં તેમણે એક વખત મતદાન કર્યું હોવાની માહિતી સામે આવી, જેને લઈને ચૂંટણી પંચે દસ્તાવેજ માંગ્યા છે, પુરાવા માંગ્યા છે કે 2 વખત મતદાન કર્યું છે તો તે અંગેના પુરાવા રાહુલ ગાંધી આપે. આની સાથે હરિયાણાની અંદર પણ આ પ્રકારે ત્યાંના સીઈઓએ જે નોટિસ ફટકારી છે, રાહુલ ગાંધી પાસેથી જવાબ માંગ્યો છે કે રાહુલ ગાંધી કાં તો જવાબ આપે ઘોષણાપત્રમાં અથવા તો દેશથી માફી માંગે. આ પ્રકારે મહારાષ્ટ્રમાંથી પણ આજે આ પ્રકારની ત્રીજી નોટિસ આપવામાં આવી છે. એટલે એક બાદ એક 3 રાજ્યોમાંથી ચૂંટણી પંચની રાહુલ ગાંધીને નોટિસ મળી છે અને 10 દિવસની અંદર તેનો ખુલાસો કરવા કહેવામાં આવ્યું છે. કારણ કે જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1950 અને મતદાતા પંજીકરણ અધિનિયમ જે 1960 છે તેના કાયદા અનુસાર આગળની કાર્યવાહી શરૂ થઈ શકે તે પ્રકારની ચૂંટણી પંચ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. કારણ કે રાહુલ ગાંધીએ લગાવેલા આરોપ અત્યંત ગંભીર છે, એટલા માટે રાહુલ ગાંધીએ આ આરોપોની તપાસ માટે દસ્તાવેજ આપવા પડે એ પ્રકારની માંગણી ઈસી દ્વારા કરવામાં આવી છે. પરંતુ બીજી તરફ રાહુલ ગાંધી અગાઉ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે આ તમામ પુરાવાઓ ચૂંટણી પંચના ડેટાના આધારિત છે, તમામ ડેટા ચૂંટણી પંચ પાસે ઉપલબ્ધ છે, એટલે જાતે તપાસ કરે. મેં સંવિધાનના શપથ સંસદમાં લીધા છે, એટલે મારે કોઈ પણ શપથ આપવાનું થતું નથી. પરંતુ બીજી તરફ આજે સમગ્ર વિપક્ષ છે, ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ છે, કેન્દ્રીય ચૂંટણી પંચનું જે કાર્યાલય દિલ્હી છે ત્યાં સંસદથી લઈને ચૂંટણી પંચની ઓફિસ સુધી રેલી કરવા પણ જઈ રહ્યું છે. એટલે હવે આ મુદ્દે રાહુલ ગાંધી સીધી જ રીતે ચૂંટણી પંચ સામે મોરચો માંડ્યો છે. હવે જોવાનું એ રહેશે કે આ રાજનીતિક લડાઈ ક્યાં જઈને અટકે છે. જી વિજય, જોડાવા બદલ આભાર આપનો.